जय खोडियार विद्यार्थी मित्रों, धोरण 10 ना विद्यार्थी बेटा वर्तुळनी अंदर 10.2 प्रमेय खूब ज अगत्यनो छेल्ला घणा बधा वर्षोथी बोर्डनी परीक्षानी अंदर 3 मार्क्स माटे खूब ज अगत्यनो प्रमेय बेटा अने खूब ज टूंको तमे सरळताथी प्रमेय याद राखी शको बेटा। तो आजे ए प्रमेयनो आपणे अभ्यास करीशुं बेटा। तो सौ प्रथम बेटानी प्रतिज्ञा કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। એટલે કે બેટા તમે કોઈ વર્તુળ દોરો અને વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શક દોરો, સ્પર્શક વર્તુળના એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શ કરો તો જે બહારના બિંદુમાંથી તમે જે વર્તુળના સ્પર્શક દોરશો બેટા એની લંબાઈ હંમેશા સમાન હોય છે। એટલે જો બેટા આપણે मार्च 2022, 23, 24, 25 तमाम वखत बेटा बोर्ड की परीक्षा में पूछेलो प्रमेय बेटा। तो सौथी पहला बेटा ए आकृति आ रीतनी बनशे बेटा कि तमे कोई एक वर्तुळ दोरो बेटा, वर्तुळना केंद्रथी कोई बहारनो बिंदु बेटा एमांथी जे स्पर्शक दोरशो बेटा आ स्पर्शकनी लंबाई हमेशा माटे बेटा समान होय छे। तो बेटा शुरुआत करीए पहला पक्षनी अंदर ओ केंद्रवाळा वर्तुळनी बहारना भागमां आवेलू बिंदु पी मांथी वर्तुळना दोरेला स्पर्शको PQ અને PR, અહીં P અહીં Q અને બેટા અહીંયા R, એટલે બે સ્પર્શકો દોરે બેટા વર્તુળના બહારના બિંદુ P માંથી આપણે બે સ્પર્શકો દોરે બેટા PQ અને PR। એ પહેલા પક્ષની અંદર ખાલી સ્પર્શકો બતાયા કે બહારના બિંદુ P માંથી PQ અને PR એ આકૃતિ આપણે દોરે બેટા। आ PQ અને PR आ બંને વર્તુળના સ્પર્શક એક અને માત્ર એક બિંદુમાં સ્પર્શ કર્યા। હવે આ જે સ્પર્શક દોરે બેટા એ બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય એટલે વચ્ચે મૂકી બેટા આપણે બરાબર, એટલે આ PQ અને PR બંને સરખાઈ બેટા લખ્યું કે PQ બરાબર PR। આ બંને સ્પર્શકોની લંબાઈ તમારી સરખી, એટલે આ 10 હોય તો આ 10, બંને વચ્ચેની જે અંતર હોય બેટા એ બંને સરખું બેટા। હવે साबिती तरफ जीए बेटा आपणे तो पहला आ आकृतिने बंद करीशुं बेटा। એટલે આ O કેન્દ્રવાળું વર્તુળ હતું એટલે જો લખ્યું બેટા OP OQ અને OR જોડો, એટલે OQ OR અને OP આ રીતની આકૃતિ બેટા બંધ કરીને જોડી। હવે બેટા ખૂણો OQP, કયો ખૂણો કીધું? ખૂણો OQP, એક આ ખૂણો બેટા અને ખૂણો ORP आ काटकोण त्रिकोण बेटा। आगर 10.1 आपणो प्रमेयनो विडियो बनावेलो बेटा, एमां जोई लेजो बेटा कि ज्यारे बहारना बिंदुमां जे स्पर्शक होय तो स्पर्शक आकर जे स्पर्श बिंदु होय आ स्पर्श बिंदु होय बेटा तो हमेशा 90 अंशनो खूणो बने बेटा। तो आ बंने तमारा काटकोण खूणा बनी अने आ एनो कर्ण बने बेटा। आ खास ध्यान राखजो बेटा। આગળના પ્રમેયના આધારે આપણે પાછળ લખ્યું 10.1 મુજબ કે જ્યારે પણ સ્પર્શક આગળ બે ખૂણા બન્યા બંને કાટખૂણા છે, સ્પર્શક સંગત ત્રિજ્યા વચ્ચેના ખૂણા છે અને પ્રમેય 10.1 મુજબ એટલે એવું કહેવા માંગે બેટા કે તમે જે બંધ આકૃતિ બનાવી અને જે સ્પર્શક આગળ જે બંને ખૂણા આયા બેટા એ બંને તમારા કાટખૂણા। હવે બેટા આ બે ત્રિકોણ ना अलग अलग त्रिकोण बन्या, बन्ने त्रिकोणनो उपयोग करिए तो हवे काटकोण त्रिकोण, जे त्रिकोणमां एक खूणो 90 अंशनो बने बेटा एक काटकोण त्रिकोण तैयार थाय। એટલે બંને ઉપરના ત્રિકોણમાં ખૂણો Q 90 અંશનો હતો, નીચેના ત્રિકોણમાં ખૂણો R 90 અંશનો, બંને કાટકોણ ત્રિકોણ બન્યા બેટા। તો કાટકોણ ત્રિકોણ OQP અને ORP માં પહેલું બેટા OQ બરાબર OR એક જ વર્તુળની ત્રિજ્યાઓ, તમે જો બેટા આ વર્તુળની ત્રિજ્યા R, आ वर्तुळनी त्रिज्या, एक वर्तुळનું केंद्र जे रेखाखंडનું एक बिंदु वर्तुळનું केंद्र होय અને બીજું વર્તુળની ઉપર આવ્યું હોય એટલે આ બંને ત્રિજ્યાઓ અને વર્તુળની બાજુ કેવા બેટા એટલે આ બાજુ સરખી અને આ બાજુ સરખી। ત્યારબાદ OP બરાબર OP, તમે જો બેટા જ્યારે હું બેટા ઉપરનો ત્રિકોણની પસંદગી કરું એમાં પણ OP આવે। ધારો કે બેટા આ ત્રિકોણને દૂર કરી દો બેટા તો OP ધારો કે અહીં 10 મીટર હોય તો ઉપરના ત્રિકોણમાં 10 આવે। ફરી હું ઉપરનો ત્રિકોણને છોડ દઉં અને નીચેના ત્રિકોણની પસંદ કરું તો એ બેટા 10 આવે। અને આ જે હતી સામાન્ય બાજુ તો ખરી પણ જોડે કર્ણ પણ હતો બેટા, એટલે OP તમારો કર્ણ કહેવાય અને સામાન્ય બાજુ એટલે ઉપર અને નીચે બંને ત્રિકોણની અંદર એ બાજુ આવે બેટા એટલે સામાન્ય બાજુ અને જોડે બેટા કર્ણ પણ ખરો। ઓકે બેટા। હવે છેલ્લું બેટા આજે પક્ષમાં જ હતું તો ખૂણો
OQP અને ખૂણો ORP બંને કાટખૂણા હતા, એટલે કાટખૂણા. હવે સૌથી છેલ્લે આપણે પેલો કાટખૂણો, આ કાટખૂણાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ કર્ણ, સામાન્ય બાજુ કર્ણ અને આ બાજુ, એટલે આપણે અહીં કયા પ્રમેયનો ઉપયોગ કરીશું? તો કા ક બા. કા એટલે કાટખૂણો જે બંને ઉપર નીચે સ્પર્શક હતા, કર્ણ એટલે સામાન્ય બાજુ અને બા એટલે જે બંને ત્રિકોણ બનાયા એમાં જે ત્રિજ્યાથી ત્રિજ્યા બંને એક વર્તુળની અંદર જેટલી પણ ત્રિજ્યા દોરો એ તમામ ત્રિજ્યાઓ સરખી હોય એટલે બાજુ બનશે બેટા. એટલે કાકબા પ્રમેય મુજબ બે ત્રિકોણ એકરૂપ થાય અને બે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો પણ એકરૂપ થાય એટલે PQ બરાબર PR. એટલે એ ત્રણ વસ્તુ યાદ રાખજો: કાટખૂણો, કર્ણ અને બાજુ. કાટખૂણો, કર્ણ અને બાજુ ઉપર બે ત્રિકોણ એકરૂપ થાય તો સૌથી છેલ્લે બેટા તેના બે બાજુ જે સ્પર્શકો દોર્યા એ પણ સરખા થાય. એ તમારો પ્રમેય પૂર્ણ બેટા. જય ખોડિયાર.